અત્યારનો સૌથી મોટો એક યુથમાં એક પ્રશ્ન છે, મેરેજ નથી કરવા. દરેક વ્યક્તિને એવું લાગે છે કે મારા પાસે બહુ ઓપ્શન છે, પણ ઓપ્શન કોઈના પાસે નથી. કારણ કે ઇલ્યુઝનમાં જીવી રહ્યા છે. તમે જોશો ને કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે હશે ને ત્યારે એમ લાગશે મારા પાસે બહુ છે, પછી જ્યારે કોઈ નહીં હોય ને ત્યારે એટલા એકલા. અને દરેક વ્યક્તિ પોતાનામાં એટલો એકલો છે ને, ઇઝ નથિંગ લાઈક પરફેક્ટ. યુ હેવ ટુ મેક ધેમ પરફેક્ટ. તો મને એક એવી સાઇન આપો કે જે સાઇન જોઈ અને તમે 100% શ્યોર હોવ કે આ મેરેજ વર્કઆઉટ નહીં થાય. કે અમુક લોકોની એવી આદત હોય છે, અરે હું તને બહુ પ્રેમ કરું છું, તું મારી સાથે આવું નથી કરી શકતી. આ જે કંટ્રોલ લાવે છે ને, ઇમોશનલ કંટ્રોલ, જેને મેનિપ્યુલેશન કહેવાય છે, દેટ ઇઝ વેરી ડેન્જરસ. કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું કે હું મેરેજ માટે રેડી છું કે નહીં? લગ્ન એક બહુ મોટી જવાબદારી છે. જો તમે ઇમોશનલી, ફિનાન્શિયલી, ફિઝિકલી કોઈ વ્યક્તિને પૂરી લાઈફ સારી રીતે હેન્ડલ કરી શકો છો, એની સાથે રહી શકો છો ખુશીથી, કોઈ પણ જાતની કમ્પ્લેન્ટ કર્યા વગર, તો તમે ડેફિનેટલી લગ્ન કરવા માટે તૈયાર છો. તમે જેની સાથે મેરેજ કરી રહ્યા છો, શું એનો પાસ્ટ જાણવો જરૂરી છે કે પ્રીવિયસ કેટલા રિલેશનશિપમાં હતા? મારા ખ્યાલથી તો આ બિલકુલ મેટર નથી કરતું, કારણ કે ઘણા બધા સંબંધો ખાલી પાસ્ટના લીધે તૂટી જતા હોય છે. જે પણ વ્યક્તિ સાથે તમે લગ્ન કરવાના છો ને, મેક શ્યોર કે એની સાથે તમે વધારેમાં વધારે હસી શકો છો. રિલેશનશિપની અંદર જ્યારે કોઈ પણ છોકરો અને છોકરી પહેલી વાર મળે છે, ફર્સ્ટ ટાઈમ મળે છે, ત્યાંથી લઈને એની આખી લાઈફ એ બંને એકબીજાની સાથે રહી છે. આ જર્નીની અંદર સૌથી ડિફિકલ્ટ પાર્ટ કયો છે? હ્યુમન્સમાં છે ને, એવરી 5 to 7 યર્સમાં આપણી ઇમોશનલ નીડ, ફિનાન્શિયલ નીડ અને ફિઝિકલ નીડ આપણી ચેન્જ થાય છે. અમે એવું માનીએ છીએ અગર તમે રહી ગયા સાથે, તો તમારા સાથે રહેવાના ચાન્સીસ વધારે હોય છે. અત્યારનો સૌથી મોટો એક યુથમાં એક પ્રશ્ન છે, અને જે પ્રશ્ન મતલબ એમને તો ડિસ્ટર્બ કરે છે, પણ સાથે સાથે કહેવાય ને કે ફેમિલીને બી ડિસ્ટર્બ કરે છે, કે લાઈક મેરેજ નથી કરવા, બરાબર? અને આ બહુ સાંભળવા મળે છે, રાઈટ? તો મારો ક્વેશ્ચન એ છે કે મેરેજ કરવા એ આજના સમયમાં કેટલા જરૂરી છે? સાચું કહું ને, જો મેરેજનો કોન્સેપ્ટ એટલા માટે બન્યો હતો આપણા ઇન્ડિયામાં જ મેરેજનો કોન્સેપ્ટ બન્યો છે. તો એ કોન્સેપ્ટ એટલા માટે બન્યો હતો કે આપણને આપણી એક સાયકોલોજી છે, ઇનબિલ્ટ સાયકોલોજી, જેને કહેવાય છે મેટ કનેક્શન. ઓકે, સોરી? મેટ કનેક્શન. કનેક્શન. હા. મેટ કનેક્શન એ એવી વસ્તુ છે કે તમને નાનપણથી જ કોઈ એક વ્યક્તિની જરૂર પડે જ છે જીવનમાં. તો હવે જ્યારે એની જરૂર તમને પડે છે, તો તમે શું કરશો? એકલા તમે કેટલા રહી શકશો? તો એટલા માટે એક મેરેજનો કોન્સેપ્ટ બન્યો કે તમે તમારી ફિઝિકલ નીડ, તમે તમારી ફિનાન્શિયલ નીડ, તમે તમારી ઇમોશનલ નીડ સેટિસ્ફાય કરી શકો, અને તમે તમારી ફેમિલીને આગળ વધારી શકો. કારણ કે આજે બે વ્યક્તિ પણ સાથે રહે છે, તો એ પણ કેટલા રહેશે? એટલે એક ફેમિલી આવી જાય તો તમને એક પર્પઝ મળી જાય સાથે રહેવા માટે. તો ફેમિલીની શરૂઆત થઈ. તો આવી રીતે આ મેરેજનું જે ઇન્સ્ટિટ્યુશન છે એ એવી રીતે બન્યું. પણ મેટ કનેક્શન છે એ તો હજી પણ છે, પણ પહેલાંના જમાનામાં લોકો ડરતા હતા કંઈ પણ વસ્તુ કરવા માટે. અત્યારે લોકો જરા બિંદાસ થઈ ગયા છે, તો લિવ ઇન રિલેશનશિપ પણ સ્ટાર્ટ થઈ ગયા છે. એટલે હવે એ સ્ટાર્ટ થયું છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અત્યારના યુથને સતાવે છે ને, એ છે કે દે આર નોટ એબલ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી. જે પહેલાંના જમાનામાં લોકો લઈ લેતા હતા, કેમ કે કહેવામાં આવે કે જબરજસ્તી લેવી પડતી હતી, કારણ કે ઓપ્શન નહોતો એ લોકો પાસે કોઈ. હા, એક્ઝેક્ટલી, હું એ જ કહું છું કે ઓપ્શન નહોતો. લોકોને ખબર જ હતી કે મારી આ રિસ્પોન્સિબિલિટી છે અને મારે આ લેવી જ પડશે, રાઈટ? અને અત્યારે બધી વસ્તુ ઓપ્શનલ થઈ ગઈ છે. અત્યારે ઓપ્શનલ થઈ ગઈ છે, અને એમાં સૌથી મોટો ફાળો પેરેન્ટ્સનો પણ છે, કે પેરેન્ટ્સ પણ સપોર્ટ કરે છે. કારણ કે હું તમને આજે એક છોકરીની વાત કરું તો પહેલાંના જમાનામાં એવું હતું કે સ્ત્રીઓ ફાઇનાન્શિયલી એટલી બધી ડિપેન્ડન્ટ હતી પોતાના હસબન્ડ પર, કે એ લોકોને અગર છૂટું પણ થવું હોય તો એ થઈ નહોતી શકતી, કારણ કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ નહોતી. અને અત્યારે છોકરીઓ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે એ લોકો એમ કહે છે કે અમને અગર કોઈ પાર્ટનર જોઈએ તો અમને એટલા માટે જોઈએ કારણ કે અમે એની સાથે સેફ ફીલ કરી શકીએ, અમારી ઇમોશનલ નીડ સેટિસ્ફાય થાય, કારણ કે ફાઇનાન્શિયલ તો થઈ જ રહી છે, ફિઝિકલ પણ થઈ જશે ક્યાંયથી પણ. એ અત્યારે બહુ મોટી વાત નથી રહી. તો ફ્રીડમ એટલું બધું મળી ગયું છે લોકોને, એટલે એ લોકો માટે હવે મેરેજ એક ઓપ્શનલ વસ્તુ થઈ ગઈ છે, જે આમ જોવા જઈએ ને તો સારી નથી. કારણ કે મેરેજ એ બહુ જ બ્યુટિફુલ રિલેશન છે. બિકોઝ મારા માટે તો છે, કારણ કે મેં તો એટલા બધા લોકોને જોયા છે ને કે એટલા બધા ઝઘડતા હોય. હસબન્ડ વાઈફની વાત કરું, 25 વર્ષ સુધી એક જ ટોપિક પર એટલા લડે, પણ તો પણ સાથે રહે, અને એ જ પ્રેમ છે. કારણ કે ઝઘડા તો બધાની વચ્ચે થાય છે ને. આપણે નેગોસિએશનનો કોન્સેપ્ટ શીખ્યા નથી.
મા બાપ સાથે નેગોસિએશન કરીએ છીએ આપણે, એ લોકો જેવા છે એવા એક્સેપ્ટ કરીએ છીએ, ઝઘડા પણ થાય, કંઈ પણ થાય, આપણે પાછા માની જઈએ, પાછા રિલેશન જેવા હતા એવા થઈ જાય, ભાઈ બહેન સાથે પણ થાય, મિત્રો સાથે પણ થઈ જાય છે. પણ જ્યારે વાત મેરેજની આવે છે કે હસબન્ડ વાઈફની આવે છે કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની આવે છે, ત્યારે જ આ પ્રોબ્લેમ ઊભો થઈ જાય છે. ત્યારે આપણે થોડા રિજિડ થઈ જઈએ છીએ, ત્યાં આપણે નેગોસિએશન કરતાં અટકાઈએ છીએ. જો ત્યાં આપણે શીખી જશું, અને નેગોસિએશન હું તો કહું કે કરવાની જરૂરત શું કામ પડે, અમુક વસ્તુઓ છે જે તમારે સમજવાની, શીખવાની બહુ જરૂર છે. અગર એ તમે શીખી લેશો, સમજી લેશો, તો કદાચ આ જે મેરેજનો ઇન્સ્ટિટ્યુશન છે ને, એ આગળ એટલા વર્ષો સુધી ચાલી શકે છે. અને જે અત્યારથી એમ કહું છું ને કે ઇન્ડિયાએ અપનાવ્યું અને પછી અત્યારે વેસ્ટર્ન કલ્ચરે પણ એ અપનાવી લીધું છે. એ લોકો અત્યારે વધારે બિલીવ કરે છે આપણા કરતાં, આપણે નથી કરી શકતા. ઘણી વસ્તુમાં આવું થઈ રહ્યું છે. હા. હમણાં ઓફ ટોપિક છે, પણ હમણાં 1-2 પોડકાસ્ટ પહેલાં મારે પોડકાસ્ટ હતો, યોગા ટોપિક ઉપર હતો, બરાબર. તો એમણે સેમ મને કીધું, પોતે દુબઈમાં રહે છે, કે એમના 95% ક્લાયન્ટ ફોરેનર છે. બરાબર. હવે યોગા આવ્યું છે આપણા જ કલ્ચરમાંથી, ભારતમાંથી જ આખું એનું ક્રિએટ થયું છે, રાઈટ. પણ આવું છે, આપણે ભૂલતા જઈએ છીએ અને એ લોકો એક્સેપ્ટ કરતા જાય છે. સંસ્કૃતિ એટલી બ્યુટીફુલ છે ને, ભારતની જે પણ સંસ્કૃતિ બનાવી છે. હવે હું તમને આ વિવાહની વાત કરું તો વિવાહ સંસ્કાર આપણા 16 સંસ્કારમાંથી એક છે. તો આ સંસ્કાર જ છે આપણા દેશનો, જેને આપણે અપનાવવું બહુ જરૂરી છે. પણ એને તમે કેવી રીતે અડોપ્ટ કરો છો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો અત્યારના બાળકોને અગર તો તમે જો મેરેજનું ઇમ્પોર્ટન્સ સમજાવશો, હવે બાળકોએ અગર જોયું હશે કે મા બાપ ઝઘડે જ છે, તો એ લોકો ક્યારે લગ્ન કરવાનો વિચાર નહીં કરી શકે. પણ જો એ લોકો પ્રેમ જોશે ને, કે બંને કેટલા અલગ છે તો પણ કેટલો પ્રેમ છે એ બંનેમાં, તો એ બાળકો શીખશે. એટલે પેરેન્ટ્સે પહેલાં તો આ વાતને સમજવાની બહુ જરૂર છે. જો પેરેન્ટ્સ જ કહી દેશે અરે હા જવા દે ને, હવે નથી ફાવતું, તો પછી છોડી દઈએ આપણે, બીજું કોઈ મળી જશે. એવા પેરેન્ટ્સ હોય છે ખરા? હા, હું તમને કહું છું ને, અત્યારે જે બાળકો લગ્ન કરવાની ના પાડે છે એમાં મેજોરિટી હાથ પેરેન્ટ્સનો જ છે, સપોર્ટ પણ એ લોકોનો જ છે એટલો બધો. એટલે કદાચ છોકરાઓ કે છોકરીઓ લગ્ન કરવા માટે એટલું ઓલું કરે છે કે નહીં, હવે અમને ફ્રીડમ મળી ગયું છે ને, અમે અમારા હિસાબે ચાલી શકીએ છીએ. ચાલો, હું તો કહું બહુ સારી વાત છે, પણ તમને ક્યાંક ને ક્યાંક તો જરૂર પડશે કોઈક એવી વ્યક્તિની. પણ એક એવી વ્યક્તિ હવે અત્યારે ગોતવી બધાને બહુ ભારે પડી રહી છે, કારણ કે એક્સપેક્ટેશન્સ એટલા બધાના વધી ગયા છે. અને પ્રોબ્લેમ એ થાય છે કે મને એક સારી વ્યક્તિ જોઈએ છે, મને એક સારી વ્યક્તિ જોઈએ છે, પણ મને સારું નથી બનવું. દરેક વ્યક્તિને આ વસ્તુ સમજવાની બહુ જરૂર છે કે પરફેક્ટ પાર્ટનર જેવું આ દુનિયામાં કાંઈ નથી હોતું. આપણે પરફેક્ટ બનીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કે કેટલી વસ્તુ આપણે એડેપ્ટ કરી શકીએ છીએ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો આ બાળકોને સમજાવવામાં આવે કે શીખવાડવામાં આવે. અને હજી એક વસ્તુ, આજે મારો દીકરો હી ઇઝ 21, તો એને મેં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ શીખવાડી છે કે બેટા, ગર્લફ્રેન્ડ જોઈએ છે એટલા માટે ગર્લફ્રેન્ડ નહીં બનાવતો. ઇફ યુ આર રેડી, કે આઈ એમ રેડી ફિઝિકલી, ઇમોશનલી, તો જ તું ગર્લફ્રેન્ડ બનાવજે. કારણ કે પ્રેમ કરવું કે કોઈની સાથે રિલેશન બનાવવું કે ઇમોશનલી અટેચ થવું, કે ખાવાનું કામ નથી. અને આ એકચ્યુઅલી મા બાપ સમજાવે બાળકોને તો બહુ સારું થઈ શકે છે. ઓકે, સો આ ટોપિકમાં ડીપમાં જઈએ તો ત્યાંથી જ શરૂ કરીએ કે કોઈ પરફેક્ટ પાર્ટનરની આપણે વાત થઈ, બરોબર. કોઈ પરફેક્ટ પાર્ટનર શોધી રહ્યું છે, તો મને એવા 5 ક્વેશ્ચન આપો, 4-5 ક્વેશ્ચન કે જે એક પાર્ટનરે બીજા પાર્ટનરને પૂછવા જોઈએ એમની સાથે કેવાય એંગેજમેન્ટ પહેલાં કે મેરેજ પહેલાં, એવા શું હોઈ શકે? હું તમને સાચું કહું, એવા કોઈ ક્વેશ્ચન્સ એકચ્યુઅલી નથી હોતા. પહેલાંના જમાનામાં છોકરા છોકરી એકબીજાને મળવા આવતા, અત્યારે પણ કદાચ હવે તો લવ મેરેજ થાય છે. પણ લવ મેરેજ પણ થાય છે ને, તો પણ જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે એકબીજાના વિશે જાણવી હોય છે ને, એ તો છોકરા છોકરી જાણતા જ નથી. ઓકે, જેમ કે એ લોકો જ્યારે અફેર થાય છે ત્યારે એક્સાઇટમેન્ટ ગોતે છે, ફન ગોતે છે, રોમેન્સ ગોતે છે. પણ જાણવું શું જોઈએ? તમે શું એકબીજાની ઇન્સિક્યોરિટીના વિશે વાત કરી શકો છો? તમારા અંદર ફિયર કયા છે? જનરેશનલ ટ્રોમાસ કયા છે? શું એના વિશે વાત કરી શકો છો? પાસ્ટના એક્સપિરિયન્સમાં એવું શું થયું એના વિશે વાત કરી શકો છો? જો બાળકો આના વિશે વાત કરશે ને, તો મારા ખ્યાલથી રિલેશનશિપ બહુ સારા થઈ શકે છે આગળ જતાં. બિકોઝ બહુ બધી વસ્તુઓ એવી આપણા અંદર દબાયેલી છે જે કદાચ આપણે આપણા મા બાપ સામે પણ નથી ખોલી શકતા. પણ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કહો કે હસબન્ડ વાઈફ કહો, એ એક જ એવી વ્યક્તિ છે આ દુનિયામાં જે તમારી ખરાબમાં ખરાબ વસ્તુ પણ જોઈ શકે છે અને તમારી સારામાં સારી વસ્તુ પણ જોઈ શકે છે. તો એના માટે તમે વાત કેમ નથી કરી શકતા? અને જો શરૂઆતમાં તમે વાત કરશો તો આગળ જતાં પછી હું તમને કહું છું ને, ઓલમોસ્ટ 60-70% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ એના માટે વાત કરવી બહુ જરૂરી છે. હવે અમારા સાયકોલોજીકલ ટર્મમાં એક છે PIP.
યસ, આપણા Meaning? બધાની અંદર હમ. પ્રી ઇન્સ્ટોલ સાયકોલોજી કહેવાય છે એને. એ આપણા બધાની અંદર છે, બરાબર છે. તો અમે લોકો એમ કહીએ છીએ રિલેશનશિપમાં કે કુંડલી નહીં મળાવશો ને તો ચાલશે, હા. પણ પીઆઈપી મળાવવી બહુ જરૂરી છે. કારણ કે એના વિશે હું તમને થોડું ડિટેલમાં સમજાવ્યું, બહુ તો નહીં, પણ 6 પીઆઈપીઝ હોય છે આપણા. ઓકે. એક તો લવ એન્ડ કનેક્શન હોય છે, એક હોય છે ગ્રોથ, એક હોય છે સિગ્નિફિકન્સ, એક સર્ટનિટી, અનસર્ટનિટી અને કોન્ટ્રીબ્યુશન. ઓકે. હવે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. હવે છોકરો છે એ ગ્રોથ પીઆઈપી વાળો છે, તો એ શું કરશે? બિઝનેસમાં ફૂલ ઓન કામ કરશે, સન્ડેના પણ ઓફિસમાં જશે. એના માટે એનું કામ, એનું ગ્રોથ એ ઇમ્પોર્ટન્ટ હશે. છોકરી અગર લવ એન્ડ કનેક્શનવાળી હશે તો એને તો એના હસબન્ડનો સપોર્ટ જોઈશે, પ્રેમ જોઈશે, સાથ જોઈશે. હવે બંને અલગ જગ્યાએ છે. અહીંયા વાઈફ રડ્યા કરશે કે યાર મને ટાઈમ નથી આપતો, કે ટાઈમ શું આપવાનો છે, હું તારા માટે તો કરી રહ્યો છું આ બધું, કોના માટે કમાઉં છું આ બધું. એટલે બંનેના વિચાર એટલા અલગ છે. જો બંને લવ એન્ડ કનેક્શનવાળા હશે ને તો બહુ સારી રીતે રહી શકશે. એટલે એ જોવું બહુ જરૂરી છે કે તમારા પીઆઈપી મળે છે કે નહીં. જો બંનેના લવ એન્ડ કનેક્શનવાળા હશે ને તો લાઈફ એટલી સારી ચાલે. ને આપણા બધાના 6 પીઆઈપી બધાનામાં હોય છે, કોઈ પણ 2 કે 3 એટલા ડોમિનેટિંગ હોય છે ને, અને એ આપણી લાઈફમાં બધી જ જગ્યાએ આ કામ લાગે છે. હું તમને કહું છું ને કે પીઆઈપી વાળા આપણે કામ પણ એવું કરીએ ને તો આપણે કામમાં પણ સક્સેસફુલ થશું. પણ જો મારું પીઆઈપી એ નથી અને હું એ કામમાં અલગ જ કામમાં છું તો પછી આપણે સક્સેસફુલ પણ નહીં થઈએ. તો આ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું કે છોકરો કે છોકરી છે, બરાબર, એમનામાં કયું સ્ટ્રોંગ છે? ત્યારે મતલબ આપણા પાસે ટાઈમ પણ ઓછો પડશે અગર હું ડિટેલમાં બધી જ પીઆઈપી હું તમને સમજાવવા બેસીશ. અત્યારે મેં તમને બહુ નાના એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. યસ, બટ ધીસ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અને હજી એક વસ્તુ હું તમને પૂછું. હવે આજે હું લગ્ન કરાવું છું તો હું બધા હસબન્ડ વાઈફને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કહું છું કે એકબીજાને રિસ્પેક્ટ કરો. હવે રિસ્પેક્ટનો મતલબ શું? રિસ્પેક્ટ આપણને એમ લાગે કે માન આપવું. નહીં. રિસ્પેક્ટ એટલે તમને એકબીજાની લાગણીને રિસ્પેક્ટ કરવી છે, તમને એકબીજાના ડિઝાયર્સને રિસ્પેક્ટ કરવાની છે, તમને એકબીજાના ડ્રીમ્સને રિસ્પેક્ટ કરવાની છે, અને ઘણી બધી તમને એકબીજાના શોખને રિસ્પેક્ટ કરવાની છે. કારણ કે ઘણી વખત હસબન્ડને કંઈક ગમતું હોય, વાઈફને ના ગમતું હોય, અરે તને શું ગમે છે આ, અરે એને ગમે છે, એને રિસ્પેક્ટ કરવાની છે તમારે, એની ઈચ્છા પૂરી કરવાની છે તમારે. અને વાઈફને કંઈક ગમતું હોય, હસબન્ડને ના ગમે તો એ પણ ચીડાઈ જાય છે. તો સૌથી વધારે પ્રોબ્લેમ્સ ત્યાં જ થાય છે. અને એકબીજાની ફેમિલીને રિસ્પેક્ટ કરો, કારણ કે આ ફેમિલીને પણ રિસ્પેક્ટ નથી કરતા તો એમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે. તો રિસ્પેક્ટ પ્લેઝ સો ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મેરેજ, જે લોકો સમજતા જ નથી. કોમ્પિટિશનમાં આવી જાય છે બધા. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો મેં જે જોઈ છે, ઘણા ડિવોર્સીસ હું તમને કહું ને એવા થાય છે જેમાં ઝઘડાને લીધે ડિવોર્સ નથી થતા, સાયલન્સને લીધે ડિવોર્સ થાય છે. ડિસરિસ્પેક્ટ કરે છે એકબીજાને એટલે ડિવોર્સ થાય છે, કારણ કે એકબીજાની નીડ સમજી નથી શકતા ને. જો તમે એ વસ્તુને સમજશો અને રિસ્પેક્ટ કરશો એને કે હા ભાઈ આને આ ગમે છે અને મારે એને રિસ્પેક્ટ કરવાની જરૂર છે, તો પછી તમારો સંબંધ કેમ સારો નહીં ચાલે. સાચી વાત છે. હમણાં તમે વાત કરી કે છોકરો અને છોકરી જે હોય છે, બરોબર, એ ઓપનલી વાત નથી કરી શકતા, રાઈટ? એકબીજાના પાસ્ટ વિશે, ઇનસિક્યોરિટી વિશે વાત નથી કરી શકતા. તો મારો ક્વેશ્ચન પાસ્ટને રિલેટેડ છે કે તમે જેની સાથે મેરેજ કરી રહ્યા છો, જેની સાથે એંગેજ થઈ રહ્યા છો, શું એનો પાસ્ટ જાણવો જરૂરી છે કે પ્રીવિયસ કેટલા રિલેશનશિપમાં હતા, બરાબર, આ બધું છે એ શું આજે પણ મેટર કરે છે ખરા? મારા ખ્યાલથી તો આ બિલકુલ મેટર નથી કરતું. પાસ્ટના વિશે સામેવાળી વ્યક્તિ જાણવા ઈચ્છુક છે તો તમે કહી શકો છો. અગર એને આથી કાંઈ લેવા દેવા નથી અને તમને ખબર છે કે તમે અત્યારે એની સાથે બહુ ખુશ છો અને આગળ પણ તમે બહુ સારી રીતે રહી શકો છો, તો પછી પાસ્ટ મારા ખ્યાલથી કોઈ મેટર જ નથી કરતું. કારણ કે ઘણા બધા સંબંધો ખાલી પાસ્ટના લીધે તૂટી જતા હોય છે. એક્ઝેક્ટલી. ઘણા સંબંધો એવા હોય છે કે તમે પાસ્ટની વાત નથી કરી, પણ તમે લગ્ન કરી લીધા અને આગળ ગયા એટલે તમે કમ્પેરિઝન કરવાનું સ્ટાર્ટ કરી દીધું કે પાસ્ટમાં રિલેશનમાં આ વ્યક્તિ આટલી સારી હતી, આ વ્યક્તિ નથી. તો તમે પોતે પણ પાસ્ટમાં જતા રહ્યા તમારા, અને એના લીધે તમે તમારું ફ્યુચર અને પ્રેઝન્ટ બંને ખરાબ કરી રહ્યા છો. તો પાસ્ટના વિશે તમારે વાત કરવી તો જરૂરી છે જ નહીં, પણ એના કરતાં તમને પોતાને પણ એનો વિચાર કરવો જરૂરી નથી. એ સમજવું બહુ જરૂરી છે. પણ ઘણીવાર કેવું થાય છે કે પાસ્ટની ડિસ્કશન જો મેરેજ પ્લાન નથી થઈ અને મેરેજ પછી જો એક પાર્ટનરને બી ખબર પડે તો ત્યાંથી બી થોડુંક કહેવાય ને કે એકબીજા પ્રત્યે પેલું અણગમો જે આપણે કહીએ એવું થઈ જાય છે, અને એ રીઝન બી એક ડિવોર્સનું એક રીઝન બની શકે ને. તો એના માટે તો તમે અગર તમને જો પ્રોબ્લેમ થાય સાંભળીને
તો પછી તમે તમારા પાર્ટનરને પ્રેમ જ નથી કર્યો. જ્યારે આપણે પાર્ટનરને એક્સેપ્ટ કરીએ છીએ ત્યારે આપણે એને બધી રીતે એક્સેપ્ટ કરીએ છીએ. તો તમારે એ વખતે પાસ્ટને નથી જોવાનું, તમારું પ્રેઝન્ટ જોવાનું છે કે એ વ્યક્તિ અત્યારે તમારી સાથે કેવી છે. એનું જે કંઈ પણ પાસ્ટ હતું એ જતું રહ્યું. અત્યારે એ શું કરે છે, અત્યારે તમારી સાથે કેવી રીતે રહે છે, એ બહુ મહત્વનું છે. જો તમે એ જોશો તો મારા ખ્યાલથી પાસ્ટ તમારા માટે મેટર જ નહીં કરે. અને જો સાચે મેટર કરે છે તો પછી વ્યક્તિ સાથે તમે નહીં રહી શકો. નાની કારણ કે આ બહુ નાની વસ્તુ છે. હા, આવી પણ ન જોઈએ. બિકોઝ મેં એટલા બધા હસબન્ડ વાઈફ જોયેલા છે. ઇવન વાઈફ પણ એટલું ડેડિકેટેડલી ફેમિલીને આપી દીધું હોય અને જ્યારે પાસની ખબર પડે ત્યારે હસબન્ડ એટલો ભડકી જાય છે, રિલેશન તોડવાની વાત કરે છે. ત્યારે એક સ્ત્રીને એમ લાગે છે કે મેં મારી જાતને આટલી સોંપી દીધી, આટલા વર્ષો મેં આખો પરિવાર બનાવવામાં કાઢી નાખ્યો અને ખાલી મારો એક પાસ્ટનો એક ઇન્સિડન્ટ અગર જો મારો સંબંધ બગાડી શકતો હોય તો પછી મેં કંઈ કર્યું જ નહીં જીવનમાં. એ દરેકને ફીલ થાય. એ હસબન્ડને પણ ફીલ થશે જો એના ઉપર આવશે તો. કારણ કે જ્યારે તમે એક સંબંધમાં ચાલો છો તો બંને જણાનું ઇનપુટ એટલું જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, તો જ તમારો સંબંધ ટકી શકે છે. હા, એક ક્યારે તૂટશે? જ્યારે એમાં ઓલરેડી કંઈક તો દરાર હશે, કંઈક તો ટ્રસ્ટ ઇસ્યુ હશે, તો પ્રોબ્લેમ થશે. તો એના માટે તો તમારે પહેલાં જ જોવાની જરૂર છે. અને જ્યાં ટ્રસ્ટ ઇસ્યુ આવી ગયો ત્યાં પછી આગળ જતાં પ્રોબ્લેમ થવાના જ છે. ટ્રુ. સો તમે જે મેરેજ કાઉન્સેલિંગ કરો છો બધા સાથે, બરાબર, તો કોઈક તમારો એક એવો કિસ્સો, એવી કેસ સ્ટડી, બરાબર, કે જેના ઉપર કહેવાય ને કે તમને એવું લાગે કે જે મારે અત્યારે વાત કરવી જરૂરી છે, કે જે ઓડિયન્સને બી કોઈક અંશે હેલ્પફુલ થઈ શકે? ડેફિનેટલી મારા પાસે એકચ્યુઅલી 2 એવા કેસીસ આવ્યા છે. એમાં એક કેસમાં એક છોકરો મારી પાસે આવ્યો હતો જેના લગ્ન થયા કંઈક સમહાવ ફેમિલી પ્રેશરમાં કે મમ્મીની તબિયત બહુ ખરાબ રહે છે, ઘરમાં સાચવવાવાળું કોઈ નથી. તો સાચવવાવાળું કોઈ નથી તો એકચ્યુઅલી મેડ તમારે રાખવી જોઈએ. પણ અત્યારે આપણા ઇન્ડિયામાં કલ્ચર છે કે વાઈફ લઈને આવો. તો એણે લગ્ન કર્યા. હવે એનું એવું કેવું હતું કે 5 વર્ષ સુધી એને એની વાઈફ માટે ફિલિંગ્સ જ નહોતી. 5 વર્ષ, હા, આફ્ટર મેરેજ 5 યર્સ સુધી એને ફિલિંગ્સ જ નહોતી વાઈફ સાથે. અને એના 2 બચ્ચાઓ છે. અને અત્યારે હી ઇઝ હેવિંગ એન અફેર વિથ એના કરતાં ઉંમરમાં ઓલમોસ્ટ હાફ એજની છોકરી સાથેનું અફેર છે. અને હી ઇઝ ઇન લવ વિથ દેટ પર્સન. તો એને થોડું ડિપ્રેશન જેવું લાગી રહ્યું હતું, એન્ઝાયટી જેવું લાગી રહ્યું હતું કે હું શું કરું, કેવી રીતે આ છે તે છે. એમને તો મેં અત્યારે એટલું જ કીધું કે હવે એમને, અને એ છોકરો તમારી પાસે આવ્યો હતો, રાઈટ? યસ, કે યંગ છોકરી છે તો એની સાથે પ્રેમ નથી, ખાલી ડોપામિન હેક જેને કહીએ છીએ આપણે. એક એક્સાઇટમેન્ટ જનરેટ થાય અમુક વર્ષો પછી તમારા અંદર. અને તમે અત્યારે વાતો કરો છો, ચેટ કરો છો, મળો છો, તો આ જે ડોપામિન રિલીઝ થાય છે ને, ડોપામિન એ એક ટાઈપનું આપણું હોર્મોન્સ છે, હેપી હોર્મોન કહેવાય છે. તો એના શિકાર બહુ બધા લોકો છે અત્યારે, જેમાં પોર્ન પણ આવી ગયું, જેમાં આલ્કોહોલ પણ આવી ગયું, ડ્રગ્સ પણ આવી ગયું. અને આ જે એક્સ્ટ્રામેન્ટલ અફેર્સ બધા થાય છે એનું સૌથી મોટું રીઝન એ જ છે ડોપામિન હેક. કે તને લવ નથી થયો, તને આ ડોપામિન હેક છે જેમાં તને એક્સાઇટમેન્ટ બહુ સારું લાગી રહ્યું છે અત્યારે. અને એક્સાઇટમેન્ટ તારા હાથમાંથી જશે એટલે તને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એ એક ફિયર છે તમારા અંદર. એ એવો કોઈ ફિયર નથી કે યુ લવ સમબડી, કારણ કે લવ ઇઝ સમથિંગ વેરી ડિફરન્ટ થિંગ. જ્યાં તમે કોઈ એવું કહેવાય ને કે તમે કોઈના વગર રહી નથી શકતા કોઈ વ્યક્તિ માટે, અને રહી નથી શકતા એના કરતાં પણ વધારે જ્યારે કોઈ વ્યક્તિની ખુશી તમારા માટે માયને રાખે છે, એને તમે તકલીફ નથી પહોંચાડી શકતા. એટલે લવ એ બહુ ડીપ વસ્તુ છે, એને તમે આવી રીતે નથી તોલી શકતા. અને એટલા માટે એમને પ્રોબ્લેમ થયો બિકોઝ એ છોકરીના લગ્ન બીજે કંઈ નક્કી થઈ ગયા હતા. તો એટલે એને એક ઇનસિક્યોરિટી પણ હતી કે મારો બધો જે અત્યારે આજે ફન મુવમેન્ટ છે એ બધી મારી છીનવાઈ જશે. હા, એ કંટ્રોલ જતો રહેશે એના ઉપરથી, એટલે પ્રોબ્લેમ થયો. તો એ પણ સમજાવવું બહુ જરૂરી છે લોકોને. અને સાયકોલોજી એટલી ડીપ છે પણ લોકોને ઇમોશન્સ નથી સમજવા. લોકોને બસ ખાલી એમ કહેવાય ને કે વહી જવું છે, તણાઈ જવું છે બધાને ખાલી. ઓકે, સો શું સમજવું જોઈએ, બરાબર, એના ઉપર ડિસ્કસ કરીએ કે છોકરો અને છોકરી, બરાબર, જ્યારે એકબીજાને જોવે છે એક પોતાના પાર્ટનર તરીકે, પોતાના ફ્યુચર હસબન્ડ એન્ડ વાઈફ તરીકે, બરાબર, તો પહેલાં આપણે છોકરાનું ડિસ્કસ કરીએ કે છોકરાએ છોકરીની અંદર કયા એવા 5 કહેવાય ને કે રેડ ફ્લેગ હોય ને તો ત્યાંથી આમ કહેવાય ને કે હટી જવું જોઈએ, અથવા તો ગ્રીન ફ્લેગ, જે બી આપણે કે ગ્રીન ફ્લેગ હોય તો મતલબ ઓકે કે હા આ મારા ફ્યુચરમાં મારે આની સાથે સેટ થશે,
બરાબર, જેમ તમે એક પીઆઈપીની વાત કરી, બરાબર, કે એ ચેક કરવું જોઈએ. પણ બીજું એવું શું છે કે જ્યારે બંને એકબીજા સાથે હોય, એકબીજા સાથે પર્સનલ ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા હોય, ત્યારે એમણે ચેક કરવું જોઈએ કે જે પણ વ્યક્તિ સાથે તમે લગ્ન કરવાના છો ને, મેક શ્યોર કે એની સાથે તમે વધારેમાં વધારે હસી શકો છો, વધારેમાં વધારે કોઈ પણ ટોપિક પર તમે બિંદાસ વાત કરી શકો છો એકબીજાની સાથે. કારણ કે લગ્નના અમુક ટાઈમ પછી તમે સ્ટ્રેસમાં હશો કે સારા મૂડમાં હશો કે કોઈ પણ વસ્તુ, જો તમને બંનેને એકબીજા માટે એટલું બધું કમ્ફર્ટ છે ને કે તમે કોઈ પણ ટોપિક પર વાત કરી શકો છો, તમે ખુલીને હસી શકો છો, તો આનાથી વધારે સારી વાત બીજી કોઈ છે જ નહીં. અને હજી એક વસ્તુ હું કહું કે અગર જો તમારા બંનેના કોમન ઇન્ટરેસ્ટ હશે ને, કે બંનેને લોંગ ડ્રાઈવ પર જવું ગમે છે, બંનેને મ્યુઝિક ગમે છે, બંને ફૂડી છે, બંનેને ટીવી જોવું ગમે છે, તો આ જે વસ્તુ હશે ને એ તમને એટલું બાંધીને રાખશે ને આગળ જતાં. ખાલી આ 2-3 વસ્તુ તમે જુઓ અને હું તમને કહું છું ને, ગેરંટી આપું તમને કે તમારો સંબંધ સારો જ રહેશે. તો આ વસ્તુ જોવી બહુ જરૂરી છે. બાકી ઝઘડા તો બધી જગ્યાએ થાય છે, પણ ઝઘડા થાય અને પછી સાથે બેસીને એકબીજાને મજાક ઉડાવી શકો. હા, પણ બધાની સામે મજાક નથી ઉડાવવાની. એકબીજા સાથે મસ્તી કરો, બીજાની સામે મજાક જ્યારે નથી તમે ઉડાવવાની. પર્સનલ સ્પેસમાં હો યસ, ત્યારે તમે કરો, એકબીજાની અને મસ્તી કરો. ખુલીને એકબીજાની સાથે તમે જેટલા હસી શકો છો, તમને કદાચ બીજા કોઈની જરૂર પણ નહીં પડે. મતલબ એક ફ્રેન્ડ તરીકે તમે જેવી રીતે જે છોકરાઓ હોય કે છોકરીઓ બધા ફ્રેન્ડ તરીકે એકબીજા સાથે કેવી રીતે કરતો, એવી રીતે તમે જ્યારે પોતાના પર્સનલ સ્પેસમાં રહી શકો. ટ્રુ, વેલ સેડ. અને ફ્રેન્ડશિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું ફેરા કરાવું છું તો એમાં એક 7મું વચન છે કે પુરુષ જે લે છે કે સખે સપ્તપદા ભવ સામા અનુવ્રતા ભવ વિષ્ણુસ્ત્વ નયતું. એટલે કે તું મારી સખી અને સુખની વૃદ્ધિ કરવાવાળી બને, અને હું તારા સમર્થન અને તારી નિષ્ઠા માટે હું પુરુષાર્થ કરીશ, તારા રક્ષણ માટે હું પુરુષાર્થ કરીશ. આ પુરુષ વચન આપે છે સ્ત્રીને. તો ત્યારે હું બધાને કહું છું કે સૌથી ઇમ્પોર્ટન્ટ વચન એક પુરુષ માંગે છે સ્ત્રી પાસેથી કે તમે બંને મિત્ર બનીને રહો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હસબન્ડ વાઈફ તમે પછી છો. જો તમે ખાલી હસબન્ડ વાઈફ બનીને રહ્યા ને તો તમે એક મર્યાદામાં રહેશો. કારણ કે હસબન્ડ અને વાઈફ એક એવો સંબંધ છે જે તમને મર્યાદામાં બાંધે છે, અને મિત્ર એવો સંબંધ છે ને જ્યાં કોઈ મર્યાદા નથી. અને એ તો જરૂરી છે. તમારે મર્યાદામાં રહેવું છે કે મર્યાદા તોડીને રહેવું છે એકબીજાની સાથે, ખુલીને રહેવું છે એકબીજાની સાથે, એ તમારે ડિસાઈડ કરવાનું છે. પણ કઈ મર્યાદા તોડવી એ બી ઇમ્પોર્ટન્ટ છે. હા, નહીં, મર્યાદાઓ કઈ રાખો છો પહેલા તો એ જોવાનું છે, અને પછી તોડો છો કઈ એ પછી જોવાનું છે. બધાને પોતાની રિલેશનશિપ હેલ્ધી જ લાગતી હોય, રાઈટ? પણ સાયલેન્ટલી ધીમે ટોક્સિકમાં કન્વર્ટ થઈ જાય ને ખબર નથી પડતી. બરાબર, એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક પાર્ટનર બીજા પાર્ટનરની કેર કરી રહ્યો છે, પણ બંનેને જોવાનો પર્સપેક્ટિવ અલગ છે. એક વ્યક્તિને કેર દેખાય છે જ્યારે બીજી વ્યક્તિને કંટ્રોલ દેખાય છે, રાઈટ? તો આ બધી વસ્તુ જ્યારે થતી હોય આસપાસમાં, ત્યારે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવી, અથવા તો આનાથી કઈ રીતે બચવું, કે પોતાના બચવા કરતાં પોતાની રિલેશનશિપને કઈ રીતે બચાવવી, શું કરવું જોઈએ? સી, ટોક્સિક રિલેશનશિપના તો બહુ બધા ટાઈપ્સ છે એકચ્યુઅલી. કોઈ વ્યક્તિ તમને વારે ઘડી ધમકી આપે, કોઈ વ્યક્તિ જૂની વાતો કાઢીને તમારી સાથે ઝઘડો કરે, કે તમારી ફેમિલી પર કંઈક ટોન્ટિંગ કરે, કે તમારા કરિયરને રિલેટેડ કંઈ ઇનસિક્યોરિટી દેખાડે. ટોક્સિક રિલેશનશિપના બહુ બધા પોઈન્ટ્સ છે. પણ જ્યારે તમે કોઈ એક વ્યક્તિની સાથે સંબંધમાં હો છો ને, તો હું એઝ અ હીલર એક બહુ જ સરસ વસ્તુ હું તમને સજેસ્ટ કરીશ કે જ્યારે આપણે એકલા બેઠા હોઈએ ને ત્યારે એ વ્યક્તિને, બિકોઝ આપણી બોડી આપણને બહુ બધું કહેતી હોય છે, આપણને બહુ બધા સિગ્નલ્સ આપતી હોય છે, રાઈટ? અને એક સારો સંબંધ એ છે જ્યાં તમે સેફ ફીલ કરો, યુ ફીલ સેફ. તો શાંતિથી બેસીને એ વ્યક્તિના વિશે વિચારો જેને તમે પ્રેમ કરો છો, આંખ બંધ કરો અને જુઓ તમારા બોડીમાં સેન્સેશન શું થાય છે. જો તમને એન્ઝાઇટી થઈ રહી છે ને, then that is not safe for you. And if you are feeling safe, you are feeling happy, તો પછી તમે સેફ રિલેશનશિપમાં છો. કારણ કે આ બધી વસ્તુઓ તો કેટલી અઢળક આવશે તમે જાણી જ નહીં શકો, પણ આપણી બોડી આપણને, એ વ્યક્તિની સાથે તમને કેવું ફીલ થાય છે ને એ તમને ખબર પડશે તમારી બોડીમાંથી. પણ એ જે ફીલ છે એ બી સમય સાથે ચેન્જ થાય ને. લાઈક તમે કઈ સિચ્યુએશનમાં છો, કઈ પોઝિશનમાં છો, બરાબર, અત્યારે આસપાસ શું ચાલી રહ્યું છે, એ પ્રમાણે આ ફીલ બી ચેન્જ થઈ શકે ને. નહીં, ફિલિંગ કેવી રીતે ચેન્જ થઈ શકે? લાઈક આજે તમારો ઝઘડો થયો છે કોઈ વ્યક્તિની સાથે, પણ તમારું બહુ જ સારું છે એની સાથે,
પણ ઝઘડો થયો છે તો ઝઘડો મારા થયો mind- છે, હા. અત્યારે તમે ગુસ્સામાં જ છો, હા તો exactly. તમારે એ વખતે તો વિચારવાનું જ નથી. હા હું એ જ વેન યુ આર સેટલ, વેન યુ આર ઇન યોર ફ્લો, કે તમે તમારામાં જ છો, તમે બહુ સારા મૂડમાં છો, ત્યારે તમે વિચાર કરો ને. કારણ કે જ્યારે આપણે ગુસ્સામાં હશું કે આપણે કોઈ નેગેટિવ ઇમોશન્સમાં હશું, ત્યારે તો આપણને ડેફિનેટલી નેગેટિવ જ બધા વિચારો આવવાના છે. પણ જ્યારે આપણે શાંતિથી વિચાર કરશું, બિકોઝ મેં એટલા માટે જ કીધું કે આંખ બંધ કરો, શાંતિથી પોતાની જાતને સમય આપો, ડીપ બ્રીધિંગ કરો, અને પછી એ વ્યક્તિને વિચાર કરો, તો તમને ઓટોમેટિકલી ખબર પડી જશે. અને હું તમને સ્ત્રીઓની વાત કરું ને, તો સ્ત્રીઓને તો ભગવાને ઓટોમેટિકલી એ સિક્સ સેન્સ આપી દીધું છે. એ ઓળખી શકે છે કોઈ પણ પુરુષને. એને બહુ પહેલાં, ઇવન છોકરાઓને પણ, આપણા બધાની અંદર એ વસ્તુ છે કે આપણને બહુ પહેલાં ખબર પડી જતી હોય છે કે આ વ્યક્તિ મારા માટે સારી છે કે ખરાબ છે. પણ ઘણી વખત આપણું બ્રેઇન એક્સેપ્ટ નથી કરતું, એ પુશ કર્યા કરે છે કે નહીં યાર. અને જ્યાં હું તમને કહું ને, જ્યાં ક્યાંય પણ તમને કન્ફ્યુઝન આવી ગયું ને, તો આન્સર ઇઝ નો. જ્યાં ક્યાંય પણ, કારણ કે હા જ હોય છે ને, હા ના નથી થઈ શકતું. નામાં તમે હા કરી શકો છો. તો જ્યાં તમે કન્ફ્યુઝ થઈ રહ્યા છો, હવે કહેવાય ને કે મિક્સ સિગ્નલ. એટલે હા મીન્સ હા, પણ મે બી મીન્સ ના, ના મીન્સ ના. યસ, ડેફિનેટલી. જ્યાં તમને કન્ફ્યુઝન આવી ગયું ને કે હું શું કરું, મારે શું કરવું જોઈએ, આવો વિચાર આવ્યો એટલે તમને સમજી લેવાનું કે હા, તમારું બ્રેન તમને ટોકી રહ્યું છે. નાઉ યુ હેવ ટુ લિસન ટુ દેટ. ઓકે, એ તો એક એક્ઝામ્પલ લઈએ કે તમે કોઈક સાથે ઇમોશનલી અટેચ છો, રાઈટ? મેરેજ નથી થયા તમારા, તમે એમની સાથે ઇમોશનલી બહુ જ અટેચ છો, તમારા મતલબ ફ્રેન્ડ ઝોનમાં છો, બરાબર? યાદ તમારે એને સાથે ચીટચાટ ચાલી રહી છે, વાતચીત ચાલી રહી છે, પણ કોઈક એવી સિચ્યુએશન આવે છે જ્યારે તમારા મેરેજની વાત ચાલે છે, ત્યારે એમને મળીને એમની સાથે આ ટોપિક પર વાત કરીને પછી તમને એમ કહેવાય ને કે તમારું દિલ અને દિમાગ અલગ રીતે કામ કરે છે. લાઈક કઈ રીતે કે દિલ કહે છે કે હા, કારણ કે ઇમોશનલી અટેચમેન્ટ છે ને, તો એ કહે છે કે હા અમારું ફ્યુચર સેફ છે, પણ મનમાં કોઈક ડાઉટ છે, મન ના પાડી રહ્યું છે, ત્યારે કોનું સાંભળવું જોઈએ, દિલનું કે દિમાગનું? તો હું એ જ તો કહી રહી છું, જ્યારે પણ તમને કન્ફ્યુઝન આવે ને, કારણ કે તમે પોતે કન્ફ્યુઝ છો, તમે બીજાને કન્ફ્યુઝન આપશો જ. એટલે જ્યારે તમને પણ એ સમય સાથે સોલ્વ ના થાય. ના ન થઈ શકે. એ સમય સાથે સોલ્વ તમે ના આટલા થઈ ટાઈમથી શકે. એકબીજાને ઓળખો છો, એકબીજા સાથે અટેચમેન્ટ છે, તો પછી કન્ફ્યુઝન આવવું જ ન જોઈએ ને. કન્ફ્યુઝન આવવું જ ન જોઈએ. કન્ફ્યુઝન આવ્યું છે તો પછી એ સંબંધ તમારા માટે નથી, કાં તમે એના માટે નથી. કારણ કે જે વ્યક્તિ, આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે જે વ્યક્તિ કન્ફ્યુઝન સાથે તમારી સાથે આવશે, એ વ્યક્તિ તમને લાઈફ ટાઈમ કન્ફ્યુઝન જ આપશે. રિલેશનશિપ ઇઝ અબાઉટ સેફટી. ઇટ ઇઝ અબાઉટ સેફટી. જ્યાં તમે શ્યોર છો, જ્યાં તમે સેફ છો, ત્યાં જ તમે રહી શકો છો. હા, ઘણા લોકો શ્યોર હોય છે પણ ટોક્સિકલી શ્યોર હોય છે, કારણ કે એ લોકોને કંટ્રોલ, એ બહુ કંટ્રોલિંગ હોય છે. એ લોકોને રહેવું હોય છે કારણ કે એ લોકોને કંટ્રોલ જોઈતો હોય છે. તો એ પણ જોવું બહુ જરૂરી છે કે સામેવાળી વ્યક્તિની સાથે તમને, એટલે તો મેં કીધું કે તમને સેફ ફીલ થાય છે કે તમને કંટ્રોલ દેખાઈ રહ્યો છે. અને આપણું મન, આપણું મગજ આપણને બધું જ કહેતું હોય છે. એટલે જ મેં કીધું કન્ફ્યુઝન એનો જવાબ ના જ છે, એનો જવાબ કોઈ દિવસ હા નથી હોતો. તો એ સમજવું બહુ જરૂરી છે. તો રિલેશનશિપની અંદર જ્યારે કોઈ પણ છોકરો અને છોકરી પહેલી વાર મળે છે, બરાબર, એ પછી લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, રાઈટ, ફર્સ્ટ ટાઈમ મળે છે, ત્યાંથી લઈને એની આખી લાઈફ એ બંને એકબીજાની સાથે રહી છે, તો આ જર્નીની અંદર સૌથી ડિફિકલ્ટ પાર્ટ કયો છે? જો ડિફિકલ્ટ પાર્ટ એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો શરૂઆતનો જ હોય છે. શરૂઆતનો સમય તમે સાચવી લીધો ને, શરૂઆતના ઓલમોસ્ટ આપણે એમ કહીએ ને કે અમારી સાયકોલોજીકલ ટર્મમાં એમ કહેવાય છે લવ એન્ડ પેશન વાળો એકદમ શરૂઆતનો ટાઈમ હોય છે, લવ એન્ડ પેશન વાળો. પછી થોડો લો લવ, લો પેશન એ હોય છે, જેમાં પહેલો હોય છે 10 to 10 અને પછી હોય છે 7 to 10. ઓકે, 7 નંબર સુધી. એટલે 10માંથી 10 આવી ગયા પહેલા સ્ટેજમાં. પછી થોડા 7 પર આવી ગયા તમે. રાઈટ. તો જો તમે શરૂઆત જ 7થી કરો છો ને, તો એને સસ્ટેન કરવાની જે કેપેસિટી હોય છે એ વધી જાય છે. કારણ કે તમે નવા પરણેલા જોશો, સાથે બેસીને જમશે, એટલી બધી ફોન પર વાત કરશે, રોમાન્સ, તે એટલું બધું. અને પછી જેવું વર્ષ થશે કે 6 મહિના કંઈક થશે, અને પછી આ બધી વસ્તુ જેવી ઓછી થવા લાગે ને, એટલે પછી એકબીજાને ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરી નાખે. અરે તું તો પહેલાં આમ કરતો હતો ને, હવે તું નથી કરતો. અરે તું તો પહેલાં મારી સાથે આવી રીતે વાત કરતી હતી ને, હવે તું નથી કરતી. તો પહેલેથી જો અન્ડરસ્ટેન્ડિંગ હોય ને બંનેમાં કે પ્રેમ તો છે જ, પણ એટલું બધું એકબીજાની સાથે નથી રહેવું કે છૂટા થઈએ તો પછી
ક્વેશ્ચન આન્સર્સ કરવા પડે. તો જો આ વસ્તુને તમે મેન્ટેન કરશો ને, અને આ વસ્તુ જ લોંગ ટર્મ સુધી રહી શકે છે અને રહેશે, તો તમારો સંબંધ ઓટોમેટિકલી સારો રહેશે. શરૂઆતનો હું કહું ને, ઓલમોસ્ટ અમે એવું માનીએ છીએ કે 1.5 વર્ષથી લઈને 18 મહિના જેવું અગર તમે રહી ગયા સાથે, તો તમારા સાથે રહેવાના ચાન્સીસ વધારે હોય છે. પણ મેં તો એવા પણ લોકો જોયા છે જે લોકો 7-7, 8-8 વર્ષ પછી પણ છૂટા પડે છે, ઇવન 10-10 વર્ષ પછી પણ છૂટા પડે છે. હવે તો એવા જોવા મળે છે કે 20-25 અને વર્ષે. એના માટે પણ હું તમને રીઝન કહું, એના માટે પણ કે આપણા હ્યુમન્સમાં છે ને, એવરી 5 to 7 યર્સમાં આપણી ઇમોશનલ નીડ, ફાઇનાન્શિયલ નીડ અને ફિઝિકલ નીડ આપણી ચેન્જ થાય છે. તો 5 વર્ષ પહેલાં તમને જે વ્યક્તિ બહુ જ ગમતી હતી ને, હવે તમને એ નહીં ગમે એટલી બધી. તમે બીજી કોઈ વ્યક્તિ પ્રત્યે અટ્રેક્ટ થવાના ચાન્સીસ બહુ વધારે છે, કારણ કે તમારી નીડ જ ચેન્જ થઈ ગઈ છે અત્યારે. તો બહુ સ્વાભાવિક છે, પણ તમને એમાં પોતાની જાતને કેવી રીતે મેન્ટેન રાખવા છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ તમારે જોવું છે, કારણ કે અટ્રેક્શન તો આવશે જ દર 5 વર્ષે. એવું કહેવાય છે કે 10 થી 11 વર્ષમાં તો આપણા પૂરા બોડીના બધા સેલ્સ જ ચેન્જ થાય છે, પૂરો એક નવી વ્યક્તિ બને છે. તો પછી નીડ્સ તો શું છે. તો પછી અત્યારના સમયમાં તમને એવું શું લાગે છે કે એવું કયું એક રીઝન છે કે જેના કારણે આજે ડિવોર્સ રેટ જે આપણે સાંભળીએ છીએ એ ધીમે ધીમે નથી વધ્યું, આમ આપણને દેખાય છે છેલ્લા 10 વર્ષમાં સડનલી વધ્યું છે, રાઈટ? તો એવું તો શું થયું 10 વર્ષની અંદર? સોશિયલ મીડિયા સૌથી મોટું કારણ. અને બીજું કારણ છે લોકોમાં પેશન્સ નથી રહ્યા હવે. દરેક વ્યક્તિને એવું લાગે છે કે મારા પાસે બહુ ઓપ્શન છે, પણ ઓપ્શન કોઈના પાસે નથી. લોકો ઇલ્યુઝનમાં જીવી રહ્યા છે, દરેક વ્યક્તિ. ઓપ્શન નથી ના, કારણ કે ઇલ્યુઝનમાં જીવી રહ્યા છે. તમે જોશો ને કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે હશે ને ત્યારે એમ લાગશે મારા પાસે બહુ છે, પછી જ્યારે કોઈ નહીં હોય ને ત્યારે એટલા એકલા. અને દરેક વ્યક્તિ પોતાનામાં એટલો એકલો છે ને, પણ બધાને દેખાડો કરવો છે કે નહીં, આઈ હેવ સમથિંગ. યસ. અને એ જ કહું છું ને કે સોશિયલ મીડિયા પ્લેઝ સચ અ બિગ રોલ કે આપણે બધા, હું તો અત્યારે મેજોરિટી લોકોને જોઉં છું ને, 90% લોકોને સોશિયલ બ્લુ પ્રિન્ટમાં જીવે છે. ખાલી દેખાદેખી ચાલે છે અને બધા એકલા છે. દેખાડો બધા જ કરે છે કે નહીં, વી આર હેપી, વી આર ધીસ, વી આર દેટ. બધા એકલા છે. તો બધાના અંદર એક્સેપ્ટન્સ નથી, કારણ કે આપણને ઇમોશન્સ રેગ્યુલેટ કરતા નથી આવડતું. આપણે આપણા ઇમોશન્સને સમજી નથી શકી રહ્યા. એટલે હું તો હંમેશા કહું છું કે તમે તમારા પોતાના ઇમોશન સાથે જે દિવસે ઓનેસ્ટ થશો ને, તો તમે બીજી બધી વસ્તુઓમાં પણ ઓનેસ્ટી રાખી શકશો. સો જ્યારે આપણે આ બધી વાત કરી રહ્યા હોઈએ કે છોકરીઓ વચ્ચે કેમ મતલબ એક મેરેજ છે એ લોંગ લાસ્ટિંગ નથી ટકી રહ્યા અને આ બધું, તો તમે આટલા બધા લોકોને મળ્યા છો, આટલા બધા કાઉન્સેલિંગ કર્યા છે, આટલી બધી રિલેશનશીપ ઉપર તમારી વાત અમે સાંભળી છે, બરાબર? તો મને એક એવી સાઇન આપો કે જે સાઇન જોઈ અને તમે 100% શ્યોર હોવ કે આ મેરેજ વર્કઆઉટ નહીં થાય. એક બહુ જ કોમન વસ્તુ છે કે તમે જો કોમ્પિટિશનમાં આવી જાઓ કે કંટ્રોલિંગમાં આવી જાઓ, બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ. કોમ્પિટિશન એટલે ખબર ના પડી. કોમ્પિટિશન એટલે કે હું આમ કરું છું, હું તેમ કરું છું, આ તો કાંઈ નથી કરતો કે આ તો કાંઈ નથી કરતી, આ વસ્તુ એક તમારા અંદર આવી ગઈ. અને મેં કીધું ને કે રિસ્પેક્ટ બહુ જ જરૂરી છે. તો કોમ્પિટિશન તમારા બંને વચ્ચે ન હોવી જોઈએ અને કંટ્રોલિંગ નેચર તમારા બંનેનો ન હોવો જોઈએ. જો તમે બંને કંટ્રોલિંગ કરવા લાગ્યા ને, તો એક ટાઈમ પછી એટલું ફ્રસ્ટ્રેશન ડેવલપ થાય છે ને સંબંધમાં કે બેમાંથી કોઈ એક વ્યક્તિનું રહેવું એટલું બધું મુશ્કેલ થઈ જાય છે. અને જે હું તો કહું છું ને કે રેડ ફ્લેગની તમે વાત કરી રહ્યા હતા કે અમુક લોકોની એવી આદત હોય છે, અરે હું તને બહુ પ્રેમ કરું છું, તું મારી સાથે આવું નથી કરી શકતી, તું આવું નથી કરી શકતો. તો આ જે કંટ્રોલ લાવે છે ને, ઇમોશનલ કંટ્રોલ, જેને મેનિપ્યુલેશન કહેવાય છે, દેટ ઇઝ વેરી ડેન્જરસ. એ ન હોવું જોઈએ સંબંધમાં. કે પ્રેમ કરે છે એટલે કાંઈ પણ કરવું એ જરૂરી નથી. પ્રેમનો મતલબ શું છે કે જ્યારે તમે સામેવાળી વ્યક્તિને ફ્રીડમ આપો છો કે એ એની લાઈફ એના હિસાબે જીવી શકે છે. જ્યાં કંટ્રોલ આવી ગયો ત્યાં પ્રેમ રહેશે જ નહીં, એ નીકળી જશે ત્યાંથી. એટલે કંટ્રોલિંગ એન્ડ કોમ્પિટિશન, આ બંને વસ્તુઓ તો ના જ આવી જોઈએ સંબંધમાં, કોઈ પણ સંબંધમાં, ઇવન ફ્રેન્ડશિપમાં પણ નહીં. ફ્રેન્ડશિપમાં પણ નહીં. યસ. કારણ કે તમે કોઈ એવી વ્યક્તિ સાથે રહી જ નહીં શકો જે તમારી સાથે કોમ્પિટિશન કરતો હશે. એને કહેવાય, આપણે કહેવાય ને, ઘણા બધા આપણી આસપાસ એવા લોકો હોય છે સબકોન્શિયસ જેલસીમાં જીવતા હોય છે, જે દેખાડતા નથી. બહેનોને એકબીજા માટે જેલસી હોય છે, ફ્રેન્ડ્સને એકબીજા માટે જેલસી હોય છે.
આપણે સામે બહુ સારું બોલીએ એકબીજાની માટે, પણ સબકોન્શિયસલી દે આર જેલસ. અરે આ મારા માટે આ તમે 3 ઇડિયટમાં સાંભળ્યો છે ડાયલોગ? પેલો શું કહેવાય ને, આમિર ખાન જ્યારે ફર્સ્ટ નંબર પર આવે છે ને ત્યારે આર માધવન બોલે છે ને કે યાર હ્યુમન સાયકોલોજી કે બારે મેં તો અભી જાનને મિલા હમે, કે ફ્રેન્ડ અગર આપણે ફેલ થઈએ છીએ તો એટલું દુઃખ નથી થતું, પણ ફ્રેન્ડ ફર્સ્ટ આવે છે ત્યારે સૌથી વધારે દુઃખ થાય છે. તો ધીસ ઇઝ કોલ્ડ કોમ્પિટિશન. યસ, સબકોન્શિયસ જેલસી એ આને કહેવાય. પણ મને એવું લાગે છે ફ્રેન્ડશિપની અંદર થોડી કોમ્પિટિશન તો હોય જ છે, પણ જેની સાથે તમારે બિલકુલ નહીં હોય ને એ જ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે ને. ઓબ્વિયસલી બેસ્ટ ફ્રેન્ડ એટલે જ એક જ હોય છે ને, યસ, કે જેની સાથે તમારે, કારણ કે જેલસી હશે તો કશું જ પછી લાગતું ઇન્સિક્યોર નથી. ફીલ થવા Yeah, લાગશે ને, true, તમને true. મજા નહીં આવે એની સાથે. અને એક જ એવું હોય છે જેની સાથે તમારે કશું લાગતું વળગતું જ નથી, જે તમે જેવા છો એવા તમને એક્સેપ્ટ એક્સેપ્ટ કરે છે. યા ટ્રુ. દેટ ઇઝ યોર ટ્રુ ફ્રેન્ડ. ઓકે, સો આટલી બધી મેરેજની વાત કરીએ આપણે, પણ હવે મારો ક્વેશ્ચન એવો છે કે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું કે હું મેરેજ માટે રેડી છું કે નહીં? સી, તમે ફિનાન્શિયલી, ફિઝિકલી કે ઇમોશનલી તમને પોતાને ખબર પડશે કે આઈ એમ રેડી, કે હવે હું પ્રિપેર છું કોઈ વ્યક્તિને ઇમોશનલી હેલ્પ કરવા માટે કે સંભાળવા માટે, કે ફિનાન્શિયલી તમને એમ લાગે છે કે હવે મારા પાસે એટલો ઇનફ ફંડ્સ છે કે હું મારી ગર્લફ્રેન્ડ સાથે જે મને જોઈએ છે ને હું કરી શકું છું, કે એની જે નીડ છે હું પૂરી કરી શકું છું. કે ફિઝિકલી પણ મને એમ લાગે છે કે નહીં નાવ આઈ એમ પ્રિપેર, કે હવે મારી ગર્લફ્રેન્ડ હોવી જોઈએ. તો તમને પોતાને ફીલ થશે. બાકી મેં એવા કેટલા બધા લોકો જોયા છે જે લોકો 50 વર્ષની ઉંમરમાં પણ પ્રિપેર નથી હોતા અને પરણી જાય છે. તો એ તો તમને પોતાને જ ખબર પડશે. એટલે એવી કોઈ એજ નથી પ્રિપેર થવા પણ માટે. આપણી સોસાયટીમાં તો એક એજની લિમિટ છે ને, કે જે દ્રષ્ટિએ લોકો જોતા હોય છે ને, તો પછી સાથે સાથે બંને એ સોસાયટીનું પ્રેશર બી અલગ હોય છે, તો એને કઈ રીતે પછી હેન્ડલ તો કરવું? એ જ કરવું છે ને, કે સોસાયટીના પ્રેશરમાં આવીને લગ્ન કરવા છે કે પછી તમને લગ્ન કરવા છે એટલે તમને કરવા છે. પણ મને તો એવું લાગે છે કે 50%થી વધારે લોકો પ્રેશરમાં આવીને કરતા પ્રેશરમાં હશે. આવીને જ, અને પછી એનું રિઝલ્ટ શું આવે છે? એનું રિઝલ્ટ પછી આવું આવે છે, રિઝલ્ટ પછી 0 આવે છે, પછી હેરાન થતા હોય છે. તમને ખબર છે આપણા ઇન્ડિયામાં 58% કપલ્સ એકબીજામાં સોલમેટ જોતા જ નથી, તો અને એનું રીઝન આ જ છે, પ્રેશરમાં આવીને લગ્ન કરવું. સૌથી મોટું રીઝન, એકબીજામાં સોલમેટ જોતા જ નથી એ લોકો. કારણ કે સોલમેટ માટે તમે એકબીજાને પસંદ કરવું જરૂરી છે ને. જો તમે પ્રેશરમાં આવીને લગ્ન કરશો તો પછી તમે ક્યાંથી જોઈ શકવાના છો? સાચી વાત છે. પછી તો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વધવાના જ છે. કિસ્સા વધતા જ જશે બધા. હા, અને એટલું કોમન થઈ ગયું છે હવે, તો એટલા માટે તો પ્રેશર ના હોવું જોઈએ. હું પેરેન્ટ્સને એ કહીશ કે પેરેન્ટ્સ અગર બાળકોને એમ કહે છે કે તમારે લગ્ન કરવા જોઈએ, તો એની પાછળનું રીઝન શું છે? કરવા જોઈએ, પણ શું કામ કરવા જોઈએ એ તમે કહો છો કોઈ દિવસ બાળકોને? કે તમે પોતે પણ વિચાર કરો છો કે અમારા બાળકોએ, કારણ કે અમારે એક કામ થઈ ગયું, બાળકો પરણી જાય એટલે અમે ફ્રી થઈ ગયા, આ કયું લોજિક છે? મોસ્ટલી પેરેન્ટ્સનું આ જ લોજિક હોય છે ને, હા, આ કયું કે લોજિક અમે છે? ફ્રી થઈ ગયા, અમારી જવાબદારી પૂરી થઈ ગઈ. હા, અથવા તો એવું હોય છે કે હવે આટલી એજ થઈ ગઈ તો કરવા જોઈએ, પછી નહીં મળે. બરાબર, આ ટાઈપના રીઝન હોય છે. યસ, બહુ બધા. પણ વ્યક્તિ મેન્ટલી પ્રિપેર જ નથી, તો તમે એને પરણાવીને કરશો પણ શું? પછી એની પણ જિંદગી ખરાબ થશે, એની સાથે જે એની વાઈફ હશે કે બાળકો હશે એ લોકોની પણ લાઈફ ખરાબ થશે. અને ઘણા બધા પેરેન્ટ્સો તો આ વસ્તુ પોતે એક્સપિરિયન્સ કરી હોય છે, છતાં એ લોકો પોતાના બાળકોને પ્રેશરાઇઝ કરે છે, વિચ ઇઝ વેરી બેડ, જે ના કરવું જોઈએ. એટલે હું તો બધા પેરેન્ટ્સને એ જ રિક્વેસ્ટ કરીશ કે પ્રેશર બાળકોને આપો નહીં લગ્ન કરવા માટે. એ લોકોને પહેલાં પૂછો કે તમે ભાઈ પ્રિપેર છો? કારણ કે લગ્ન એક બહુ મોટી જવાબદારી છે. જો તમે ઇમોશનલી, ફિનાન્શિયલી, ફિઝિકલી કોઈ વ્યક્તિને પૂરી લાઈફ સારી રીતે હેન્ડલ કરી શકો છો, એની સાથે રહી શકો છો ખુશીથી, કોઈ પણ જાતની કમ્પ્લેન કર્યા વગર, તો તમે ડેફિનેટલી લગ્ન કરવા માટે તૈયાર છો. બાકી તો તમે પછી તમારો અને અમારો બંનેનો સમય પછી બરબાદ કરશો, બીજું કંઈ નહીં કરો. અને પછી જ્યારે બાળકોના લગ્ન નથી ચાલતા તો ટેન્શન પણ તો મા બાપને જ આવે છે ને, વધારે વાગે એમને. હા, છે. ટ્રુ. તો એના કરતાં તમે પહેલેથી જ વિચાર કરી લો ને એનો. એ કેમ નથી વિચાર કરી શકતા? તો એ અત્યારે જાણવું એ બહુ જરૂરી છે કે ભાઈ બાળકો પ્રિપેર છે. અને આઈ એમ વેરી હેપી કે અત્યારના બાળકો આના માટે થોડા અવેર થઈ ગયા છે, કે નથી તો લોકો કહી દે છે કે ભાઈ મને જ્યારે કરવા છે ત્યારે હું કરી લઈશ, મને પ્રેશરાઇઝ નહીં કરો આના માટે. ઓકે, અને મેરેજ પહેલાંની વાત કરીએ કે જ્યારે હવે તો જે બધા નવા નવા વર્ડ્સ આવ્યા છે કે સિચ્યુએશનશીપ, રિલેશનશીપ, બરાબર, કે અથવા તો ચલો તો એંગેજમેન્ટ થઈ ગઈ છે, બરાબર, આવી કન્ડિશન છે, અને એમાં જો કંઈક હાર્ટ બ્રેક થાય
બરાબર, અને બંનેને સેપરેટ થવાનું થાય, પણ ઇમોશનલી હજી નવા જેમ આપણે વાત કરી કે શરૂઆતનો 1-2 વર્ષનો ટાઈમ એવો હોય કે જ્યારે એકબીજા સાથે જે 10 out of 10 હોય, બરાબર, કે ફૂલ્લી અટેચ હોય, એમાં હાર્ટબ્રેક થાય તો એની સાથે પછી ડીલ કઈ રીતે કરવી, ત્યારે કઈ રીતે પોતાના માઇન્ડને કંટ્રોલમાં રાખવું કે જેથી ડિપ્રેશનમાં ના જતા રહીએ. હા, તો એ જ લેટ ગો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આ દુનિયામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ છે કે ડિફિકલ્ટ કોઈ વસ્તુ છે તો એ છે લેટ ગો કરવું. તમે ભગવદ્ ગીતામાં પણ જોશો તો શ્રી કૃષ્ણએ 87 ટાઈમ્સ અગર કોઈ શબ્દનો ઉપયોગ કર્યો છે તો એ છે ડિટેચમેન્ટ, કે કોઈ વસ્તુથી તમારે અટેચ નથી થવાનું, કારણ કે અટેચમેન્ટ બધા જ દુઃખોનું કારણ છે. અને એ જ વસ્તુ આપણે લઈને બેઠા છીએ કે આપણે મોહ અને માયામાંથી છૂટવા નથી માંગતા, આપણને દરેક વસ્તુ પકડીને રાખવી છે, એટલે આપણને પ્રોબ્લેમ થાય છે. તો સંબંધોમાં તો આ વસ્તુ બહુ જ કોમન છે કે અટેચ થઈ જઈએ, અને અટેચ થઈ ગયા પછી પણ જે કંટ્રોલ હોય છે ને એને તમે છોડી દેશો ને કે ભાઈ હવે આ વસ્તુ મારી હતી નહીં અને આ વસ્તુ જો મને આગળ જઈને તકલીફ જ આપવાની છે તો એને પકડીને શું કરું. ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ જે આપણે વર્ષોથી બધાને સમજાવીએ છીએ. એક એક્ઝામ્પલ પણ કદાચ આપીએ છીએ કે આપણે ભાઈ એક નાનકડો ગ્લાસ છે, આપણે એને હાથમાં અગર કેટલા ટાઈમ સુધી વધારે પકડી રાખશું તો આપણો હાથ જ દુખવાનો છે. તો એને છોડી દેવો એ જ સમજદારી છે, પણ લોકો છોડવા જ નથી માંગતા. તો એ લોકોને સમજવું બહુ જરૂરી. એના માટે હું કહું છું ને કે અવેરનેસ દરેક સંબંધમાં બહુ જરૂરી છે. તમારું હાર્ટ બ્રેક થાય છે, તમારા ડિવોર્સ થાય છે, તમે અફેરમાં છો, જો તમારા અંદર અવેરનેસ છે, જો તમે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ છો તો તમે કોઈ પણ જાતનું સ્ટ્રેસ છે એને તમે બહુ સારી રીતે હેન્ડલ કરી શકશો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જે બધાને શીખવાની સમજવાની જરૂર છે. બાકી સંબંધો તો જરૂરી છે જ, બધું જરૂરી છે, કરિયર જરૂરી છે, સંબંધો જરૂરી છે, બધું જરૂરી છે, પણ આપણા અંદર અવેરનેસ હશે તો આપણા અંદર દરેક વસ્તુને કોપ અપ કરવાની કેપેસિટી વધારે હશે. ઓકે, એન્ડ તમે શું બેસ્ટ રિલેશનશિપ એડવાઇસ આપી શકશો? જો રિલેશનશિપ એડવાઇસમાં મેં અત્યાર સુધી જે મેં જોયું છે ને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અગર હું કોઈને કહીશ ને તો લાઈફમાં સંબંધો તમે કોઈ પણ બનાવો, તમારી સોશિયલ કેપિટલ સ્ટ્રોંગ રાખજો ઓલવેઝ. સોશિયલ કેપિટલ એટલે તમારા લાઈફમાં કમસે કમ 10 થી 15 એવા લોકો હોવા જોઈએ ને જે તમારા સારા અને ખરાબ સમયમાં તમારી સાથે હોય. કોઈ પણ એની સાથે તમારે ક્લોઝ ફ્રેન્ડશિપ રાખવાની જરૂર નથી. કોઈ તમારું કોફી પીવાવાળું ફ્રેન્ડ હોય, કોઈ એવું ફ્રેન્ડ હોય જેની સાથે તમે શોપિંગ કરી શકો, કોઈ એવું ફ્રેન્ડ જેની સાથે તમે ગોસિપ કરી શકો, કોઈ એવું ફ્રેન્ડ જેની સાથે તમે આઈડિયા શેર કરી શકો, એવું ફ્રેન્ડ જેની સાથે તમે મૂવી જોઈ શકો કે બેડમિન્ટન રમી શકો કે કંઈ પણ. તમારા ફેમિલીવાળા છે અમુક, કે તમારા પેરેન્ટ્સ સાથે તમારું રિલેશન સારું, તમારા કઝિન સાથે તમે ટચમાં છો, તમારા કલીગ્સ છે એ લોકોની સાથે તમે સારા રિલેશનમાં છો. તો એવા અમુક 10 થી 15 જણા તમે રાખો તમારી લાઈફમાં, તો લાઈફમાં તમારે કોઈ પણ મોટો સ્ટ્રેસ આવશે ને કોપ અપ તમે બહુ ઇઝીલી કરી શકશો, કારણ કે તમારી પાસે આસપાસ લોકો હશે. યસ, પણ જો લોકો નહીં હોય અને તમે એકલા એક જ રિલેશન પર ડિપેન્ડન્ટ હશો ને તો તમારી લાઈફ હેલ થઈ જશે. તો આ સમજવું બહુ જરૂરી છે. તમે જોજો ને કે આજે કોઈ 1-2 વ્યક્તિ છે, બંનેના બ્રેકઅપ થયા. એક વ્યક્તિ છે જેણે પોતાની જાતને જોકી દીધી રિલેશનમાં, એ આખો દિવસ એની ગર્લફ્રેન્ડની પાછળ, અને એક વ્યક્તિ છે એની પાસે સોશિયલ કેપિટલ સારું છે, એની પાસે સારા મિત્રો છે, ફેમિલી છે, બધું જ છે. કોણ જલ્દી કોપ અપ કરશે? જેની પાસે સોશિયલ કેપિટલ છે, ઓબ્વિયસલી. તો એ જ, એટલે એક વ્યક્તિ પર ડિપેન્ડન્સી રાખવાની બિલકુલ જરૂર નથી. તમારા પાસે જેટલા સારા લોકો હશે, હવે આપણા અહીંયા સમાજમાં ઇન્ડિયામાં મેં જોયું છે કે હસબન્ડને ફ્રેન્ડ સાથે બહાર જવું છે, બધું જ કરવું છે, પણ વાઈફ પર બહુ રેસ્ટ્રિક્શન્સ રાખવા છે. વાઈફ એના મિત્રો સાથે ના જઈ શકે. હું તમને મારી વાત કરું, આજે મારા હસબન્ડ છે, એમણે એમના સ્કૂલના ફ્રેન્ડ્સ જે બધા અત્યાર સુધી એ લોકો 30 વર્ષથી સાથે છે, તો મને એટલું સારું લાગી રહ્યું હતું એ લોકોને જોઈને. તો તમે જોજો કે મેજોરિટી જે પુરુષો હશે ને એ લોકોના જૂના ફ્રેન્ડ્સ એ લોકોની સાથે લોંગ ટર્મ સુધી ટચમાં હશે, પણ સ્ત્રીઓ નહીં હોય. એનું સૌથી મોટું રીઝન આ જ છે કે ઘણા હસબન્ડ લગ્ન પછી એમ કે હવે શું ફ્રેન્ડ રાખવાના, હવે શું ફ્રેન્ડશિપ રાખવાની, હવે તારા લગ્ન થઈ ગયા, તારી ફેમિલી તારા માટે બધું છે. અચ્છા, મતલબ તમે તમારા ફ્રેન્ડ સાથે જઈ શકો છો અને વાઈફ નથી જઈ શકતી, અને વાઈફ અગર ખાલી મમ્મી સાથે કે બહેનો સાથે પણ થોડી વધારે વાત કરી લીધી, આખો દિવસ ફોન પર છે, આ કરે છે, તો રૂલ્સ છે ને બંને ઉપર ઇક્વલી લાગુ હોવા જોઈએ. અને સોશિયલ કેપિટલ હું તો કહું પુરુષો કરતાં સ્ત્રીઓને વધારે જરૂર પડે છે, કારણ કે એ લોકોને તો બોલવા જોઈએ છે. તમને ખબર છે સાયકોલોજીકલી એવું માનવામાં આવે છે અને એવું છે, રિસર્ચમાં એવું સામે આવ્યું છે
કે સ્ત્રીઓ આખા દિવસમાં 20,000 વર્ડ્સ યુઝ કરે છે અને પુરુષો આખા દિવસમાં 7,000 વર્ડ્સ યુઝ કરે છે. ઓહ. હવે તમે વિચાર કરો કે એક એવી સ્ત્રી જેનું નેબર સાથે કંઈ એટલું બનતું નથી, પેરેન્ટ્સ પણ દૂર છે, બીજા શહેરમાં છે, કોઈ સારા એવા મિત્રો પણ નથી, અને હસબન્ડ છે તો હસબન્ડ પણ આખા દિવસમાં આવીને એની સાથે બેસીને 10-15 મિનિટ કે 25-30 મિનિટ વાત પણ નથી કરી શકતો. એ સ્ત્રી શું ડિપ્રેશનમાં નહીં આવે? એ વાત કરશે ક્યાં? એ ક્યાં ખાલી થશે? કોની સાથે વાત કરશે? અને એક્સ્ટ્રામેરિટલ અફેરનું આ પણ સૌથી મોટું રીઝન છે કે પછી એને જે મળે એની સાથે વાત કરવા માંડે છે, કારણ કે એને તો ખાલી થવું છે ને, એને એનો કોટા પૂરો કરવો છે. હસબન્ડનો તો પૂરો થઈ જાય છે કારણ કે એ તો ઓફિસમાં જાય છે, બહાર રહે છે, એનું કામ કરે છે. વાઈફ શું કરે? અને એટલા માટે જ સોશિયલ કેપિટલ બહુ જરૂરી છે. અને હસબન્ડે જ કહેવું જોઈએ વાઈફને કે નહીં, તું તારા મિત્રો બનાવો, જે પણ જીમમાં જાઓ ત્યાં ફ્રેન્ડ્સ બનાવો, હવે તો કેટલા બધા ગ્રુપ્સ આવે છે ત્યાં મિત્રો બનાવો, ફેમિલી સાથે વાત કરો. શું કામ એવું ક્યાં છે કે લગ્ન થઈ ગયા તો પછી હવે કોઈની સાથે વાત ન કરી શકે? એવું તો કંઈ નથી. સોશિયલ કેપિટલ ઇઝ અ ગેમ ચેન્જર. સો આપણે વાત કરતા ને ત્યારે મને એક વિચાર આવ્યો હતો એક પોઈન્ટ, તો મેં કીધું એ તમને પૂછું કે મેં આજુબાજુ મારા ગ્રુપમાં જોયું છે, અરેન્જ મેરેજમાં ખાસ, ઓકે. બરોબર, કે મેરેજ થઈ જાય ને પછી એવું વિચારતા હોય છે કે મેં પહેલાં જે છોકરાને કે જે છોકરીને જોઈતી, બરોબર, એ મારા માટે પરફેક્ટ હતી. અચ્છા. બરોબર. અને આ કમ્પેરિઝન ક્યારે થાય છે? આફ્ટર મેરેજ. મેરેજના 2 વર્ષ કે જે આપણે જે ઓલો ટફ ટાઈમ જે કીધો ને, એ ટાઈમ હજી શરૂ હોય ને ત્યારે, અચ્છા. બરોબર, કે ત્યારે આવું થતું હોય છે. ને એના કારણે શું થાય છે કે એક મેન્ટલી છે ને સેપરેશન જેવું થવા મળે છે, થવા લાગે છે. કારણ કે વિચારો ઉપર કોઈનો કંટ્રોલ નથી ને, કોઈ માણસનો પોતાનો બી કંટ્રોલ નથી, અને એ વિચારો છે એ જ પછી કન્ટિન્યુઅસ ચાલ્યા રાખે છે. પણ એ પણ તો સાયકોલોજી છે ને, જે વસ્તુ આપણને મળી જાય છે એની કિંમત ઓટોમેટિકલી ઓછી થઈ જાય છે આપણી નજરમાં. આપણને હંમેશા એ જ વસ્તુ પ્રત્યે આપણી નજર હોય છે જે આપણા હાથમાં નથી. ટ્રુ. ધીસ ઇઝ સાયકોલોજી. તો તમને કેટલી પણ સારી વ્યક્તિ મળશે ને, તમને થોડા ટાઈમ પછી એવું જ લાગશે કે અરે પેલી વ્યક્તિ સારી હતી. પણ એ ક્યારે આવે છે, એ વિચાર ક્યારે આવે? જ્યારે તમે વિચારને તમારા મનમાં લાવો છો. તમે કમ્પેરિઝન જ નહીં કરશો તો પછી કેવી રીતે આવશે? એટલે તો કહેવાય છે ને કે ચીટિંગ ઇઝ અ ચોઇસ. ચીટિંગ ઇઝ અ ચોઇસ. અગર તમે તમારા મનને પ્રિપેર કર્યું છે એના માટે તો તમે કરશો. તમે તમારા મનને પ્રિપેર કર્યું છે કે મારે નથી કરવું તો તમે નહીં કરશો. સાચી વાત છે. અને એ જ રીતે જો બીજી રીતે જોવા જઈએ કે મેરેજ પછી, અરેન્જ મેરેજ પછી ખાસ, જેમ લોકો વિચારે કે પેલી વ્યક્તિ મારા માટે સારી હતી, બરોબર, એવી રીતે એક બીજું એવું બી વિચારતા હોય છે કે આ વ્યક્તિ મારા માટે બરાબર નથી, બરાબર. અને એ મેરેજના 1-2 વર્ષ પછીનો સમય ગાળો એવો હોય છે કે ત્યારે એવો વિચાર આવે કે નહીં, આ વ્યક્તિ હું જે શોધી રહ્યો હતો એ આ વ્યક્તિ નથી. તો આ એક કહેવાય ને કે લેટ રિયલાઇઝ થાય, બરાબર. તો એમણે શું કરવું જોઈએ? તો એ જ છે ને, મેં કીધું ને કે પરફેક્ટ પાર્ટનર જેવું આ દુનિયામાં કાંઈ જ નથી. આપણે અગર કોઈ વ્યક્તિને એમ કહીશું ને કે મને આ જોઈતું હતું, મને આવું પણ જોઈએ છે, મને ઓલું પણ જોઈએ છે, મને આ પણ જોઈએ છે, તો બધું એકસાથે નહીં મળે. કોઈ એક વસ્તુ તમને ગમાડવી પડશે અને એની સાથે તમારે પ્રેમ કરવો પડશે. કારણ કે પરફેક્ટ પાર્ટનર જેવું તો આ દુનિયામાં કંઈ છે જ નહીં. તમે પોતે પણ ક્યાં પરફેક્ટ છો? અને કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું. કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી. તો તમે ગોતવા બેસશો કોઈનામાં ભૂલો તો તમને દેખાય. તમે જેટલી ગોતશો એટલી તમને વધારે દેખાશે. પણ શું તમારે ભૂલો ગોતવી છે કે પછી જેવું છે એવું તમારે એક્સેપ્ટ કરવું છે અને એને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરવો છે? સો રિલેશનશિપ ઇઝ ઓલ અબાઉટ દેટ ઓનલી. ધેર ઇઝ નથિંગ લાઈક પરફેક્ટ. યુ હેવ ટુ મેક ધેમ પરફેક્ટ. એક લાસ્ટ ક્વેશ્ચન લઈએ. ગીવ મી 3 ગોલ્ડન રૂલ કે જે રિલેશનશિપને હેલ્ધી બનાવી શકે, લાસ્ટિંગ બનાવી શકે, અને કહેવાય ને કે એમાં તમે ખુશ રહી શકો, બરાબર. એના માટે કયા 3 રૂલ્સ ફોલો કરવા જોઈએ? જો મેં તમને જે કીધું કે એક એવી વ્યક્તિ પસંદ કરો જેની સાથે તમે ખુલીને હસી શકો, તમારું કોમન ઇન્ટરેસ્ટ શેર કરી શકો, યસ, તમારા ડ્રીમ્સ એકબીજાની સાથે શેર કરી શકો, જેને ઇન્ટરેસ્ટ હોય તમારા ડ્રીમ્સમાં, જે તમને જીવવાનું શીખવાડી શકે, અને એકબીજાની ફેમિલીને બહુ જ રિસ્પેક્ટ કરવાની છે. બધાની સામે જે વ્યક્તિ એકબીજાને તોડી ના પાડે, એકબીજાને એટલું જ રિસ્પેક્ટ કરે, તો જ્યાં રિસ્પેક્ટ હશે ને ત્યાં પ્રેમ તો ઓટોમેટિકલી હશે. પણ જ્યાં પ્રેમ હશે ત્યાં રિસ્પેક્ટ હશે એવું જરૂરી નથી. એટલે રિસ્પેક્ટ બહુ જરૂરી છે. તો આ વસ્તુ અગર ધ્યાન રાખે કપલ્સ
તો એ લોકોની લાઈફ બહુ સારી જઈ શકે છે. અને આપણે જે મેરેજનું જોવા જઈએ ને તો મેરેજમાં આપણે બી સાંભળ્યું છે આ વસ્તુ કે મેરેજ એ છોકરા અને છોકરી વચ્ચે નથી થતા, ખાલી બે ફેમિલી વચ્ચે થાય છે, ફેમિલી વચ્ચે થાય છે. રાઈટ. અને છોકરીને બી મતલબ એક વહુ બનીને અને કોઈક ઘરમાં જાય છે, છોકરો એક નવા ઘરનો જમાઈ બને છે, રાઈટ. તો આ બધું હોય છે. તો મારો ક્વેશ્ચન એવો છે કે પરફેક્ટ વહુ અને પરફેક્ટ જમાઈ, બરોબર, એ એમના મતલબ સાસુ સસરા માટે એ કઈ રીતે મળી શકે? યસ, એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જોતા હશો કે છોકરાઓ છે ને લગ્ન પહેલાં જેટલું ખુલીને પેરેન્ટ્સ સાથે વાત કરતા હોય, મજાક મસ્તી કરતા હોય, ભાઈ બહેન સાથે, મતલબ જે રીતે ઘરમાં ફ્રીલી રહેતા હોય છે ને, જેવી વહુ આવી જાય ને એટલે કાં તો એ વાત કરવાનું ઓછું કરી નાખશે કે થોડું રિસ્પેક્ટ ઓછું થઈ જશે, એવું થાય છે. તો લગ્ન પછી જ્યારે તમારો દીકરો તમારી સાથે પહેલાં જેવું જ બિહેવ કરે છે, ઇનફેક્ટ પહેલાં કરતાં વધારે જવાબદાર થઈ ગયો છે તમારો છોકરો, વધારે સારી રીતે વાત કરી રહ્યો છે તમારી સાથે, તો પછી સમજી લેજો કે તમને વહુ બહુ સારી મળી છે. ખુલીને તમારી સાથે રહે છે, હસે છે, બોલે છે, એવું તમને ક્યાંય ફીલ નથી થતું કે વહુ આવી છે ઘરમાં, તો તમને એક બહુ સારી વહુ મળી છે. અને એવી જ રીતે તમારી દીકરી લગ્ન પછી જ્યારે પપ્પાના ઘરે આવે છે ત્યારે એટલી જ એનામાં બાળપણ છે, એટલી જ ખુશીથી આવે છે, એટલી જ હસી રહી છે, એનું બાળપણ હજી એટલું જ જીવતું છે ને, તો સમજી લેજો કે જમાઈ સારો મળ્યો છે. કારણ કે જવાબદારી સાથે એક તમારું બાળપણ ટકાવી રાખે ને જે વ્યક્તિ, એ જ એક સાચો વ્યક્તિ છે, જેની સામે તમે એકદમ કહેવાય ને કે ખુલીને જીવી શકો, એક તમારું એક બાળક બનીને તમે રહી શકો, એ જ આઈ થિંક પરફેક્ટ પાર્ટનર છે. ધીસ ઇઝ બ્યુટીફુલ. હા, સો બસ આ જ હતો આજનો ડિસ્કશન. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.